નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મિશન જીપીએસસીમાં. આજે આપણે ચીફ ઓફિસરની એક્ઝામ છે કાલે લેવાની હતી, તેના મેથ અને રિઝનિંગના ક્વેશ્ચનનું સોલ્યુશન કરશી. તો ચાલો શરૂ કરીએ. તો સૌ પ્રથમ પ્રશ્ન છે કે આજે વિક્રમનો જન્મદિવસ છે, તો 1 વર્ષ પછી તેની ઉંમર આજની ઉંમર કરતાં બમણી હોય. એક વર્ષ પછીની તેની ઉંમર આજથી 10 વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી હોય, તો આજની ઉંમર કેટલી હશે? તો આજની જે ઉંમર છે તેના કરતાં 1 વર્ષ પછીની ઉંમર, એટલે આજે માની લ્યો કે 17 વર્ષ હોય. આપણે એક્ઝામ્પલથી સોલ્વ કરીએ એટલે ખબર પડી જાય. આજે માની લ્યો કે 17 વર્ષ હોય, તો આજથી 1 વર્ષ પછી તેની ઉંમર કેટલી થશે? 18 વર્ષ થશે. અને આજથી 10 વર્ષ પહેલાં, તો આજથી 10 વર્ષ પહેલાં તો તેની ઉંમર આજે 17 હોય, આજથી 10 વર્ષ પહેલાં તેની ઉંમર હોય 7 વર્ષ. તો આજથી 10 વર્ષ પહેલાં આજથી 1 વર્ષ પછીની ઉંમર બમણી હોય, તો 7થી બમણી તો 14 થાય, 18 ન થાય. તો પહેલો ઓપ્શન થઈ ગયો ખોટો, તો એ આન્સર નહીં આવે. તે રીતે બી જોઈએ તો 1 વર્ષ પછી તેની ઉંમર થશે 19 અને 10 વર્ષ પહેલાં થઈ જશે 8. તો 8 દુ 16 થાય, તો આ પણ ખોટું થઈ ગયું. અને આ જોઈએ તો આજની ઉંમર 19 હોય, તો 1 વર્ષ પછી થશે 20 અને 10 વર્ષ પહેલાં થશે 9. 10 વર્ષ પહેલાં 9 થાય અને 1 વર્ષ પછી 20 છે, તો 9 દુ 18 થાય, તો આ પણ ખોટું છે. તો જવાબ આવી જશે એક પણ નહીં, ડી. તો આનો સાચો આન્સર છે ડી. અને જો 21 વર્ષ હોય ને, 21 વર્ષ તેની હાલની ઉંમર, તો થઈ શકે કે 21 વર્ષ કરતાં 1 વર્ષ પછી 22 થાય, અને 21માંથી 10 બાદ કરી તો 11 આવે, તો 11ની ડબલ 22 થાય. તો સાચો જવાબ આનો 21 વર્ષ થાય, જે ઓપ્શનમાં નહોતો આપ્યો. જેમ જીપીએસસી વાળા પૂછે છે તેમ કોઈ પણ નહીં આન્સર હતો. અને તેવી રીતે સતત આવતી 4 સંખ્યાઓનો ગુણાકાર કઈ સંખ્યા વડે હંમેશા વિભાજ્ય હોય? સતત 4 બેકી સંખ્યા છે, તો તેમાં જવાબ આવશે 384. કેવી રીતે? તો મેં સિમ્પલ સમજાવવાની ટ્રાય કરી છે. કે માની લ્યો, ધારી આ ઇક્વેશન મેં ખુદ સેટ કર્યું હતું, પણ આ ઇક્વેશનમાં ભૂલ છે, આ ખોટું ઇક્વેશન છે. આમાં શું થશે કે જો નાનામાં નાની સંખ્યા 2x હોય ને, તો તેના પછીની સંખ્યા થાય 2x + 2. એવી રીતે 2x + 4 અને 2x + 6 આવી રીતની સંખ્યા થાય. અને 2xની આમાં માની લ્યો કે 2x નાનામાં નાની સંખ્યા છે, તે રીતે તમે નાનામાં નાની કોઈ પણ સંખ્યા ધારી શકો. x ધારશો તો xની જગ્યાએ તમારે બેકી સંખ્યા ડાયરેક્ટ મૂકી દેવાની. અને 2x ધારો તો xની જગ્યાએ કોઈ પણ કિંમત હોઈ શકે, કેમ કે બેકી આપણે મૂકી દીધી એટલે ઓટોમેટિક બેકી થઈ જાય. શું કામ? કે બેકી થવી જોઈએ, કોઈ પણ રીતે પહેલી સંખ્યા બેકી થવી જોઈએ. તો આમાં આપણે 1 મૂકીએ ને તો 2, 4, 6 અને 8 આવશે, જેનો ગુણાકાર થશે 384. એટલે 384 વડે વિભાજ્ય થઈ. અને કોઈ પણ સંખ્યા તમે લેશો ને કે નાનામાં નાની સંખ્યા 384 થઈ, તો એના વડે તો વિભાજ્ય હશે જ. એક્સની જગ્યાએ તમે કોઈ પણ કિંમત મૂકો તો 384 વડે વિભાજ્ય હશે જ. એટલે 2, 4, 6, 8 નાનામાં નાની સંખ્યા છે, જેનો ગુણાકાર 384 થાય. તો આઈ થિંક આનો જવાબ 384 આવવો જોઈએ. મારી રીતે બધા સોલ્યુશન કરેલા છે, તો કદાચ કોઈ મિસ્ટેક પણ હોઈ શકે. તો જો કોઈ પણ મિસ્ટેક હોય તો તમે કહી શકો છો. ત્રીજું, દ્વિઘાત સમીકરણ x² + 5x + 7 = 0 ને કેટલા ઉકેલ મળે? તો તેનો જવાબ આવશે એક પણ વાસ્તવિક ઉકેલ નથી, કેમ કે ડાયરેક્ટ ઉકેલ નથી મળતો તેનો. આની જગ્યાએ જો 6 આપ્યો હોત તો 3 × 2 6 થઈ જશે, તો -3 અને -2 જે માઇનસ છે પણ વાસ્તવિક કહેવાય, તો બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે તેવું કહી શકાત. પણ 7 છે તો વાસ્તવિક ઉકેલ નથી મળતો, એટલે સી જવાબ થઈ જશે. 3 સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે કુલ કેટલા પરિણામો આવતા હોય છે? તો અહીંયા સી 8 છે, જે દેખાતું નથી, અહીંયા લખી દઉં છું. અહીંયા 8 છે, જે સી છે તે 8 છે, અને 8 જ જવાબ આવશે. કેમ કે એક સિક્કો જ્યારે ઉછાળીએ ને તેની 2 પોસિબિલિટી હોય, અને આવી રીતે જ્યારે જેટલા n સિક્કા ઉછાળીએ ત્યારે n પોસિબિલિટી હોય, જે સૂત્ર છે. એવી રીતે જો પાસું કીધું હોય તો એક પાસાની પોસિબિલિટી કેટલી આવે? 6 આવે. તો n પાસા ઉછાળીએ તો તેની n પોસિબિલિટી થઈ જાય. સિક્કા કીધા છે તો 2n, તો 3 કીધા છે તો 2ની 3 ઘાત એટલે 8. તો આનો જવાબ આવી જશે 8. આમાં સી, આમાં 8, 384 અને એક પણ નહીં. પછી સમાંતર શ્રેણીમાં 4 પદ આપ્યા છે, તો તેનું 10મું પદ કયું હોય? તો સિમ્પલ સૂત્ર પ્રમાણે તમે કરી શકો કે Tn = a, અહીંયા સૂત્ર લખી નાખું છું, a + n - 1 × d. તો આ સૂત્ર તમે મૂકશો એટલે થઈ જશે કે a બરાબર પહેલું પદ 1 છે, n 10મું પદ શોધવું છે, 10 - 1 એટલે 9 × d. d એટલે શું થઈ જશે કે ડિફરન્સ, 2.5 ડિફરન્સ. આ સૂત્ર મૂકશો તો 23.5 જવાબ આવી જશે. અને તે સૂત્ર ન મૂકો તો ડાયરેક્ટ પણ થઈ જશે કે જો 2.5નો ગેપ છે, હવે ચોથું પદ આપ્યું છે, 5મું પદ કરવું હોય તો 8.5માં કેટલા ઉમેરવા પડે? 2.5 ઉમેરવા પડે. એ રીતે છઠ્ઠું પદ કરવું હોય તો 2.5 2 વાર ઉમેરવા પડે. તો આપણે કેટલી વાર? 4 પદ આપ્યા છે, 10મું પદ શોધવું હોય તો 6 પદ હજી ઉમેરવા પડે. તો 6 × 2.5 કરી નાખીએ તો 25 × 6 = 150, તો 2.5 છે એટલે 15.0. પોઈન્ટ નહીં થાય, થઈ ગયું, સમજી જાજો ફ્રેન્ડ. 2.5 × 6 કરીએ એટલે 15 જવાબ આવી જાય. તો 15 ઉમેરવા પડે, તો 15 8.5માં 15 જ્યારે ઉમેરી દઈએ ત્યારે શું આન્સર આવી જાય? ડાયરેક્ટ આન્સર આવી જશે 23.5.
તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. સૂત્ર પ્રમાણે મૂકશો તો પણ ડાયરેક્ટ થઈ જશે TN = A એટલે પહેલું પદ પ્લસ n-1 એટલે 10 - 1 એટલે 9 ઇન્ટુ D એટલે 2.5. સૂત્ર તમારી રીતે મૂકજો 23.5 જવાબ આવી જશે. એક કાચના ગોળાનો વ્યાસ 3.5 છે તો તેની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? ગોળો કીધો છે તો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ થાય 4πr². કુલ ક્ષેત્રફળ પણ ગોળાનું 4πr² થાય અને જો તેનું ઘનફળ કીધું હોય તો 4/3 πr³ થાય. અને જો અડધો ગોળો કીધો હોય તો સપાટીનું ક્ષેત્રફળ 2πr² અને કુલ ક્ષેત્રફળ કીધું 3πr². તો આમાં તો 4πr² આવી જશે. મેં એ સૂત્ર લખ્યું છે. તો આવી રીતે π = 2/22/7 4/4 મૂક્યા. આર આપણે શું આપ્યું છે? વ્યાસ આપ્યું છે, જે કદાચ મિસ્ટેક થઈ શકે. આપણે ત્રિજ્યા હોય અહીંયા તો 3.5/2 આવે તો 3.5 × 3.5/4. આ ઇક્વેશનનું તમે સોલ્યુશન કરશો એટલે 38.5 જવાબ આવી જશે. તો સી આન્સર થઈ જશે આનો. પછી આકૃતિ આપી છે, આમાં ગુરુકોણ કીધો છે. ગુરુકોણ એટલે મોટો, તો સિમ્પલ છે કે આકૃતિ ઉપર જ ખબર પડી જાય કે ગુરુકોણ તો આ જ હશે. અને શોધવાનું કઈ રીતે? તો સિમ્પલ સૂત્ર છે, મેં આ લખ્યું નથી આનું, કેમ કે સિમ્પલ જ છે કે આ બેનો સરવાળો કરો બરાબર 180 થઈ જશે, જે તમે કરી શકો. તો 15x = 180, આ 30 માઇનસ છે તો આલી કોઈ પ્લસ થઈ જાય. 15x = 210 તો x બરાબર આવી જશે 14. અને એક્સની કિંમત અહીં મૂકી દો 14 એટલે આન્સર થઈ જશે 140 અને 28. એટલે 28માંથી 30 આપણે બાદ કરીએ તો 138 આન્સર થઈ જશે આનો. સિમ્પલ છે, તમને આવડી જ ગયું હશે કે આ બેનો સરવાળો બરાબર 180 અને ઉપરથી x શોધવાનો અને આમાં મૂકી દેવાનો. લઘુ કોણ કીધો તો અહીંયા મૂકે આપણે. પછી 3 પંપને 8 કલાક દિવસના 8 કલાક ચલાવીએ અને ટાંકી ખાલી કરવામાં 5 દિવસ લાગે છે. તો આ ટાંકી આપણે 2 દિવસમાં ખાલી કરવી હોય અને 4 પંપ ચલાવીએ. ઇફિશિયન્સી તો સેમ જ છે, બની કંઈ કીધું નથી એટલે. તો કેટલી કલાક ચલાવવું પડે? આ ઇક્વેશન તમે ઓલા જે ઇક્વેશન પ્રમાણે કરી નાખો. આપણું જે ઇક્વેશન છે m1d1t1/w1 = m2d2t2/w2, તો ડાયરેક્ટ આન્સર આવી જશે. અને 15 કલાક આન્સર છે. અને સિમ્પલ એક બીજી રીતે પણ થાય, તે જ રીત છે પણ બીજી રીતે જે હું તમને સમજાવીશ, કેમ કે સૂત્ર પ્રમાણે તો તમને પણ આવડી જ ગયું હશે તો ઇઝીલી થઈ જાય. કે આપણે જોઈએ તો જો ટોટલ કેટલી આપણે 8 કલાક લગી ચલાવીએ છીએ ને 5 દિવસ ચલાવીએ છીએ, તો ટોટલ કેટલી કલાક થઈ? 8 × 5 = 40 કલાક થઈ. અને કેટલા પંપ? 3 પંપ ચલાવીએ છીએ તો એક પંપથી 40 કલાક, તો 3 પંપથી કેટલી કલાક કામ થયું? 120 કલાક કામ થયું, જે મેં લખ્યું છે. કેવી રીતે? ફરી એક વખત કહી દઉં. તો ટોટલ 5 દિવસ ચલાવીએ છીએ અને 8 કલાક, તો એક દિવસની 8 કલાક તો 5 દિવસની કેટલી થઈ? 40 કલાક થઈ. અને 3 પંપથી ચલાવીએ છીએ તો એક પંપથી 40 કલાક થાય, તો 3 પંપથી ટોટલ 120 કલાક જેટલું કામ થાય ટોટલ. બરાબર. હવે આપણે શું કરવાનું છે કે કામ તો 120 કલાક જ કરવાનું છે, પણ એક કામ 2 દિવસમાં પૂરું થવું જોઈએ. તો 2 દિવસમાં પૂરું કરવું હોય ને તો 4 પંપની યુઝ કરીને આપણે એક દિવસમાં કેટલી કલાક કામ કરવું પડે? તો જો 2 દિવસમાં આપણે 120 કલાક કામ કરવું હોય તો એક દિવસમાં કામ કરવું પડે 60 કલાક, જે મેં લખ્યું છે અહીંયા પણ કે એક દિવસમાં 60 કલાક કામ કરવું પડે. તો 60 કલાક કામ કરવું હોય ને 4 પંપ છે તો એક પંપને કેટલી વાર કામ કરવું પડે? તો 60/4 એટલે 15 કલાક. એક પંપ છે એટલે જો અહીંયા 4ની જગ્યાએ 3 આપ્યો તો 60/3 કરશ તો 20 કલાક આવે. તો આમાં આન્સર આવી જશે 15 કલાક. આઈ હોપ કે તમને સમજમાં આવ્યું હશે. તો આ સિમ્પલ છે કે 8% વ્યાજના દરે એક વર્ષ માટે એક રકમ મૂકીએ તો 6 રૂપિયા સાદું વ્યાજ મળે છે, તો રકમ 75 થાય. એવું સોલ્યુશન નથી કરવાનું, કેમ કે સિમ્પલ છે. I = PRN/100માં તમે સૂત્ર મૂકશો. I બરાબર વ્યાજ જે 6 આપ્યું છે, P શોધવાની છે રકમ, અને R બરાબર 8% અને N 1 વર્ષ આપ્યું છે, અને છેદમાં 100 તમે મૂકશો એટલે 75 આવી જશે. સિમ્પલ છે. તેના પછી આ બહુ મસ્ત દાખલો હતો કે રાકેશ અને વિજય બંને એક વ્યવસાયમાં 64,000 રૂપિયા, આ 1.5 વર્ષ એટલે 1.5 વર્ષ એટલે કે કેટલા? 18 મહિના માટે, અને વિજય 72,000 રૂપિયા 15 મહિના માટે રોકે છે. તો આવો દાખલો જ્યારે આપે ને ત્યારે જો તમે કોન્સેપ્ટ જોયો હશે તો તમને ખબર હશે બેનું ઇન્વેસ્ટમેન્ટ જે રેશિયોમાં હોય ને તે રેશિયોમાં તેમનું પ્રોફિટ થાય. જેમ કે ઇન્વેસ્ટમેન્ટ જેટલું જાજુ તેટલું પ્રોફિટ જાજુ. ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ ટાઈમ, કેમ કે ટાઈમ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો ઉપર થઈ જશે, જો અહીંયા મેં લખ્યું છે કે 64,000 × 18 મહિના એટલે 18, અને નીચે 72,000 × 15 મહિના. અને આનું તમે સોલ્યુશન તો તે પ્રમાણે 16/15 રેશિયો આવી જશે, કામનો રેશિયો, કે 64,000 × 18 એટલે 1.5 વર્ષ એટલે 18 મહિના, છેદમાં 72,000 × 15 મહિના, તો 16/15 તેનું રેશિયો આવી ગયો. તો ટોટલ કેટલું થયું? 31 રેશિયો આવ્યો. અને નફો થાય છે 9,300. તો 31 = 9,300, કે 31 નફો ટોટલ થાય છે, તેના બરાબર 9,300. તો 15 બરાબર કેટલા? કેમ કે આપણે કેનું કીધું છે? વિજયનું શોધવાનું કીધું છે. તો બસ સિમ્પલ છે કે 31 ગુણ્યા અહીંયા થઈ જશે 3 એટલે 300, કેમ કે આ છેદમાં આવી જાય, તમને ખબર જ છે. તો 15 × 3 = 45, તો 4500 જવાબ આવી જશે. પછી
1 મે 2018ના રોજ ગુરુવાર હોય તો 1 મે 2007ના તો કયો વાર હોય? મંગળવાર હોય. સિમ્પલ છે, કેમ કે એક વર્ષ વધે ત્યારે એક વાર વધે, પણ જો લીપ યર વચમાં આવી જાય તો 2 વાર વધે. તો 2008 લીપ યર છે અને 28 ફેબ્રુઆરી વહી જાય છે તો લીપ યર આવી ગયું. એના માટે મેં કીધું છે, એટલે મંગળવારનો ગુરુવાર થશે. જો લીપ યર ન હોત તો બુધવારનો ગુરુવાર થાત. પછી 7 એકમ ત્રિજ્યાવાળું એક આ છે ને એક ફિગરવાળો દાખલો છે કે મેં ફિગર દોરી હતી તેને અહીંયા સમજાવવાની ટ્રાય કરું છું. કે જો આ એક વર્તુળ છે, આ માની લ્યો આ વર્તુળ આપ્યું છે, તેમાં આની 7 એકમ ત્રિજ્યા છે અને 7 એકમ ત્રિજ્યા છે અને અહીંથી 25 મીટર દૂર અહીંયા કણે એક પોઈન્ટ એમ છે. અહીંથી આપણે 25 મીટર આ દોર્યું છે, અહીંયા પોઈન્ટ એમ છે. ત્યાંથી આ બે સ્પર્શક દોરવાના છે, એન અને ક્યુ. આ બંને, આ એન અને આ ક્યુ, આ બંને સ્પર્શક છે. તો હવે ઓ એન એમ ક્યુ, આ જે ત્રિકોણ બન્યો ને ઓ એન એમ ક્યુ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. તો કોન્સેપ્ટ સિમ્પલ છે કે જો તમને ખબર હોય ને તો અહીંથી આ સ્પર્શક દોર્યો ને તો આ 90 અંશનો ખૂણો થાય. આ અને આ બંને 90 અંશના ખૂણા થાય. કેમ કે આને જો કેન્દ્ર હારે હું લંબાવું ને, આ સ્પર્શક છે અને આને હું કેન્દ્ર સાથે આમ લંબાવું ને તો આ ખૂણો 90નો થઈ જશે, કાટકોણ ત્રિકોણ થાય. તો તે રીતે આ પણ કાટકોણ ત્રિકોણ થાય ને આ કર્ણ થશે. તેનો કર્ણ આપણે 25 આપી દીધો છે, ઓ એમ કર્ણ થઈ ગયો 25 અને આ 7 આપ્યું છે. તો કાટકોણ ત્રિકોણના નિયમ પ્રમાણે આપણે મૂકીએ કર્ણનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક બાજુનો સ્ક્વેર પ્લસ બીજી બાજુનો સ્ક્વેર. તો આમાં 24 આન્સર આવી જશે. તે રીતે અહીંયા પણ 24 આવી જશે. તો હવે ક્ષેત્રફળ શોધવું હોય ને તો જો આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો થશે 7 અને વેધ થશે 24. તો 24 × 7, તે રીતે આમાં પણ 24 × 7 થઈ જશે. તો 2 વખત એ રીતે કરીને તમે કરશો ને એટલે 169 આન્સર આવી જશે. કેમ કે આ કાટકોણ ત્રિકોણ થાય છે, આ કાટકોણ ત્રિકોણ, તો 168 આન્સર આવી જાય. આ કાટકોણ ત્રિકોણ થાય તેના માટે તો આનો આન્સર આવશે 168. આ મેં મારી રીતે કરેલું સોલ્યુશન છે. કદાચ ખોટું પણ હોઈ શકે. જો ખોટું હોય તો તમે કોમેન્ટમાં કહેજો તો બીજા મિત્રોને પણ ખબર પડશે. 99% તો બધા ક્વેશ્ચન સાચા જ હશે, કેમ કે મેં મારી રીતે ટેલી કર્યા છે અને બાકી તો કહી ન શકે. તો આજના આપણા આન્સર હતા. અને આના સિવાય હજી એક જે 5-7 જણા લાઈનમાં બેઠા હતા તે એક ક્વેશ્ચન હતો, પણ તે ક્વેશ્ચન સમજાવવો અઘરો હતો, કેમ કે તે ડાયરેક્ટ ન સમજાવી શકાય. તેના માટે મારે લખીને સમજાવવું પડે, પણ જે અત્યારે પોસિબલ નહોતું. તો તે એક 5 ક્વેશ્ચન નથી કર્યા. તેનો જવાબ છે ને તો તમને કહી દઉં. એસ, પછી યુ, પી, આર, વી, ટી અને છેલ્લે ક્યુ. આવો આન્સર આવતો હતો, પણ સમજાવવું અઘરું છે. પણ તમારે જો ટેલી કરવું હોય તો આવું આવતું હતું. નાના ઉપરથી બધા આન્સર મળી જાય. મીન તો તેને કોયડો સોલ્વ જ કરવાનો. કોયડો આ રીતે આવતો હતો, ડાબી બાજુથી જમણી બાજુ, એસ, યુ, પી, આર, વી, ટી, ક્યુ, આ રીતે કોયડો આવતો હતો. તો બસ આ એક કોયડો, તો બાકી બધા ક્વેશ્ચન આપણે લઈ લીધા છે. અને આઈ હોપ કે તમને સમજાણા હશે અને તમને વિડીયો યુઝફુલ થયો હોય તો તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.